જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામે સોનલ શતાબ્દી મહોત્સવ આગામી તારીખ 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આઈસી સોનભાઈમાં એટલે અમારા હેમુલબાપુ ખરેખર શિવ ઉપાસક હતા। ચાલની પરંપરાના બહુ જાગૃત હતા અને એ માના આશીર્વાદ સલાકડીયા ખૂબ જતા સોનભાઈમાં। સલાકડા સોનભાઈ મને એક આશીર્વાદ મળ્યા કે એવી દીકરી આવશે અને જબરજસ્ત પ્રભાવશાળી એ જગદંબાનું જીવન એને મળ્યું જબરજસ્ત। આ સોનભાઈમાંને આ નાગબાઈમાંનો જબરજસ્ત આવ્યો હતો એ જ રીતે આ કરણીજીનો આ આવડ વરવડી એ બધું આ મોગલ એ બધા માવડીઓ લઈ અને પોતે એટલા બધા સરસ સમાજમાં એ રીતે ગયા કે મારી ત્યાં દોરા ધાગાના વેમ ટાળ્યા કરમની કેળી આ કોણ લખે છે ભગત બાપુ આઈમાંથી ઉંમરમાં મોટા હતા પણ એ જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે મળવા જોવા આવે છે પણ એને શું વાહ મને સાક્ષાત દર્શન થયા મારી તારી દયાનો દીવડો બોર્ડિંગ બાંધી છે સાહેબ એ પણ એકતાનો દાખલો જબરજસ્ત આવી ક્યાંય મેં જોયું નથી બીજા સમાજમાં આઠ બંધાણી હોય। હું દાવા સાથે કહું છું કે ચારણ સમાજમાં ચારણના જ પૈસાને આઈમાં કહેતા કે ચારણ મારો સ્વાવલંબી હોવો જોઈએ એ આઈમાં વાતને લઈ ગયા છે એ અત્યારે આપણે બહુ રાજી થાય ચારણો એવા લાગ્યા છે। આ કાર્યક્રમ તો અત્યારે જઈ રહ્યો છે મા 16મી શતાબ્દી છે એ શતાબ્દી ફળસી જતો 12 મહિના સમાધિ છે ને આવતા 12 મહિના મઢડા શતાબ્દી જાહેર કરે છે એ મઢડાની રીતે જ ચાલશે અને સમાધિમાં જોતરાશે। આપણે ક્યાં કામ અધૂરા છે હું કરવું જોઈએ। જય માતાજી, જય સોનલ। મારું નામ વિક્રમ ગઢવી, લોકસાહિત્યકાર જૂનાગઢ। વંદન સાહેબ મારે કરવા પડે। જય માતાજી, જય સોનલ। અને મઢડા તરફથી કંચનબામા તરફથી ગિરીસાપા તરફથી ભાઈ દાદુભાઈ તરફથી આશીષભાઈ તરફથી અને આપ સૌને 11, 12, 13ના દિવસે જે આ શતાબ્દી મહોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ એમાં આપ સૌ પધારો એવી હૃદયની પ્રાર્થના। જય માતાજી, જય સોનલ, જય જગદંબા। મારું નામ કાંતિભાઈ રાબા છે, ભાવનગરથી આવું છું। તમામ વર્ણની વાત કરી એટલે આપના માધ્યમથી હું સમાજના 18 વર્ણને એક સંદેશ આપવા જઈ રહ્યો છું કે સમરસતામાં માનનારી અમારી આ માં છે। જગદંબાએ સમગ્ર રાષ્ટ્રની અંદર એક સમરસતાના ભાવ સાથે એવી સરસ મજાની આ કેડી કંડારી સમાજને માર્ગ ચિંધ્યો અને આજે સમગ્ર સમાજ અહીં શ્રદ્ધાથી આવે છે, ભાવનાથી આવે છે અને કંઈક સમાજને માએ સર્વ શ્રેષ્ઠ રાસ્તા ઉપર વાળ્યો છે એ રાસ્તા પર ચાલવા માટે, સત્યની માર્ગ પર ચાલવા માટે બધા સમાજ આવે છે અને માને પૂરા અથાગ પ્રેમથી ચાહે છે। આઈસી સોનભાઈમાં એટલે અમારા હેમુલબાપુ ખરેખર શિવ ઉપાસક હતા। ચાલની પરંપરાના બહુ જાગૃત હતા અને એ માના આશીર્વાદ સલાકડીયા ખૂબ જતા સોનભાઈમાં। સલાકડા સોનભાઈ મને એક આશીર્વાદ મળ્યા કે એવી દીકરી આવશે અને જબરજસ્ત પ્રભાવશાળી એ જગદંબાનું જીવન એને મળ્યું જબરજસ્ત। આ સોનભાઈમાંને આ નાગબાઈમાંનો જબરજસ્ત આવ્યો હતો એ જ રીતે આ કરણીજીનો આ આવડ વરવડી એ બધું આ મોગલ એ બધા માવડીઓ લઈ અને પોતે એટલા બધા સરસ સમાજમાં એ રીતે ગયા કે મારી ત્યાં દોરા ધાગાના વેમ ટાળ્યા કરમની કેળી આ કોણ લખે છે ભગત બાપુ આઈમાંથી ઉંમરમાં મોટા હતા પણ એ જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે મળવા જોવા આવે છે પણ એને શું વાહ મને સાક્ષાત દર્શન થયા મારી તારી દયાનો દીવડો હું કાગનો દીવડો કોકના ખેડાને અજવાળીને બોલવાઈ જાઉં। સાહેબ આ કોણ લખે આવા કવિ જે ઋષિ કવિ આજે જો તમે કાગદામ મજાદર જોયું તો સરસ બાપુ મોરારી બાપુ ઉત્સવ ઉજવાય છે એવોર્ડ અપાય છે એવા મહામૂલા કવિ ઠારણભાઈ મેળુ લ્યો, તમે શંકરનાથજી લીબડી લ્યો, રાજસ્થાન શિરોથી વાગદાનજી લ્યો, સાહેબ અનેક કવિઓ જે આઈમાંથી ઉંમરમાં મોટા એ સમર્પિત ભાવથી હતા। એ જગદંબાની કૃપા આવી ત્યારે સ્ટેટ આવતા ભાવનગર વીરભદ્રસિંહ તો અમારા સંમેલનમાં અમે જોયું હાજર હતા જૂનાગઢના પણ એ નટવરસિંહ હતા પોરબંદર એ પણ અહીંયા આવતા વાંકાને સ્ટેજ સાણંદ ઠાકોર વર્ષમાં 2 વાર આવે। આવા રજો જામ સાહેબને હાલીને આવે ગતરાઈની મંગલપુરને અડધેજીની ગાડી વખતમાં આવે ને ત્યારે ચાલીને આવે। ગુલાબ કુંવરબાને તમે જુઓ ને શિરોથી આવે આપતા આપણે સાણંદ ઠાકોરને એ શિરોય એમના પરિવારના મહારાણી હતા તમે જુઓ તો એ બધા એવા ભાવનાથી આમ નતમસ્તક કે આઈમાં એ તો સાહેબ આઈમાં એ ધરાવ આઈમાં એમ કહેતા કે ભાઈ હું તો આજે આપણી વહી આવતી પરંપરાની ધારામાં આવીશું અને પોતે એમ જ રહ્યા કે હું કાંઈ વિશેષ નથી। મારે તો બને સમાજને એવું કીધું આ સંમેલન બોલે કે મારે બને સેવા કરવી હું આ કહીને કોઈમાં બોલ્યા જ નથી અને આ સોનભાઈમાં એટલે એમ બોલ્યા છે કે હું જીવતા પૂજાવું પાપ છે એ જગદંબા એની આજ બધા પૂજી રહ્યા છે, ઉપાસી રહ્યા છે। સર્વત્ર આઈમાં ક્યાંય નથી મંદિર બાંધ્યું। આઈમાં શિક્ષણ ધામને પહેલાં મંદિર ગણ્યું છે। સમાજ એવા શિક્ષણના ધામ બનાવો
ખૂબ માની કૃપા થઈ છે કે અમારા શતાબ્દી વર્ષમાં 25 કરોડનું અત્યારે અહીંથી જ મરડાથી જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદ ગાંધીનગર નિર્માણ થયું છે. એના આજ 5 વર્ષ થઈ ગયા અને આવતા સમયમાં જ્યાં જરૂર પડશે મરડા એમની સાથે સમાજ સાથે ઉભશે. એટલું નહીં પણ અમારે રાજકોટ પણ કન્યાકુમાર છે એ સંસ્થા નથી. બાકી અમારા છેલ્લા 12 વર્ષમાં અમારા ગઢવી સમાજે 13 બોર્ડિંગ બાંધી છે સાહેબ. એ પણ એકતાનો દાખલો જબરજસ્ત. આવી ક્યાંય મેં જોયું નથી બીજા સમાજમાં 8-10 બંધાણી હોય. હું દાવા સાથે કહું છું કે ચારણ સમાજમાં ચારણના જ પૈસાને આઈમાં કહેતા કે ચારણ મારો સ્વાવલંબી હોવો જોઈએ એ આઈમાં વાતને લઈ ગયા છે. એ અત્યારે આપણે બહુ રાજી થાય. ચારણો એવા લાગ્યા છે. આ કાર્યક્રમ તો અત્યારે જઈ રહ્યો છે. મા 16મી શતાબ્દી છે. એ શતાબ્દી ફલસફી 12 મહિના સમાધિ છે ને આવતા 12 મહિના મઢડા શતાબ્દી જાહેર કરે છે. એ મઢડાની રીતે જ ચાલશે અને સમાધિમાં જોતરાશે. આપણે ક્યાં કામ અધૂરા છે શું કરવું જોઈએ. આજે શિક્ષણના પાયામાં જઈએ તો કન્યા છાત્રી જેટલી મહત્વની છે એટલી જ વાડી મહત્વની છે. જે શહેરમાં વાડી નહીં હોય ને એની દીકરી ભણાવી અઘરી હશે. બીજા સમાજો રાખીને 2-5 લાખ રૂપિયા ખર્ચો કરો, વાડી છે ને ઓછો ખર્ચો થાય, એ ઘર નિર્ભર રહે, સમાજ આત્મનિર્ભર બને. એ તરફ લક્ષ્યાંક હોય તો માત્ર મઢડાનું છે. અને મઢડા સમાજની સાથે છે. મઢડા એટલે ચારણો, સેવક સમાજ અને એનો પૂરક બની ગયા છે. સોનબાઈમાં એટલે સમાજ એટલે માં એટલે બધા ભક્તિ. મઢડા કવિ દાદબાબુ જે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો એ એક દી અમે બેઠા હતા મઢડા માની સામે બનવા પાસે ત્યારે ઉલ્લેખ કર્યો મઢડા જ કેમ મઢ ન રહ્યું ગામનું નામ સાહેબ. આ ટીમો જ કેમ આઈમાં અહીંયા આવ્યા, અહીંયા અવતરણ કાર્ય કરી અને જે શ્રેય આ પરગણો જ કેમ પસંદ કરો. બહુ મહત્વની વાત છે. તો કવિદાદ કહેતા કે બધા માળ્યું જેની પડખે ઊભી જાય એટલે આ મઢડા આવી છે કે સોનબાઈમાં. એટલે આજે અમે તો એવું માની કે તમે નામ લ્યો તમારા કરતા અમને એમ લાગે સોનલ બોલ્યા અને અમે સોનલ બોલ્યા તમને તમારા કુલદેવને યાદ કર્યા. એવા પૂરક બન્યા અમારા આ કાળમાં એવા જબરજસ્ત સોનબાઈમાં. એનું જ્યારે 100 વર્ષ ઉજવાઈ રહ્યા છે ત્યારે આનંદનો કોઈ પાર નથી. બધા એવા લાગ્યા છે અને અહીં કાર્ય સહજતા એને કારણો છે. આસપાસના ગામડા લ્યો કે બહારના લ્યો દૂરથી આવે સ્વયંસેવક તમામ વ્યક્તિ આવનારો અહીં સ્વયંસેવક બનીને આવે છે. એટલે અમને એવું નથી લાગતું કે આ ક્યારે થઈ જાય, કેમ થાય, કોણ કરશે, પણ એ બધું કરીને જાતે ભગવતી એવું હૃદય વહી જાય છે. અને હર વર્ષે જે થાય છે આ વખતે વિશેષ છે. ભલે જય માતાજી, જય સોનલ. મારું નામ વિક્રમ ગઢવી, લોક સાહિત્યકાર જુનાગઢ. વર્ષો પહેલાં બસ આઈમાની એક જ વાત હતી કે ભાઈ શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા નહીં. અને બીજી વાત તો એ છે કે અહીંયા આજે પણ હાલમાં અહીંયા કોઈ દોરા ધાગા શ્રદ્ધામાં માનીએ છીએ, અંધશ્રદ્ધામાં માનતા જ નહોતા. અને બનુભાઈ અંધશ્રદ્ધામાં માનતા નહોતા. આજે કંચનબામાં છે એ પણ અંધશ્રદ્ધામાં માનતા જ નથી. દોરા ધાગા કાંઈ થતા જ નથી અહીંયા બસ શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવો, જગદંબા તમારું કાર્ય કરશે. બસ એટલી જ વાત. અને બીજી વાત, માં સોનબાઈમાં ફક્ત એક ચારણ સમાજ માટે જ નહીં સાહેબ, પણ 18 વરણ માં સોનબાઈ માને માને છે. અને પૌષ સુદ બીજના દિવસે એમાં આ વખતે તો આપણો શતાબ્દી મહોત્સવ માં સોનબાઈ માને 100 વર્ષ પૂરા થાય અને 3 દિવસ 11, 12 અને 13 આ રીતે આપણે અહીં ઉજવવાના છીએ. અને સંતો મહંતો ઘણા કલાકારો પણ આવવાના છે, વિદ્વાનો પધારવાના છે, બીજા સેવક સમાજ પધારવાના છે. અને બીજી વાત આપને એ કહું સાહેબ કે ચારણ સમાજ જે અમારો છે એ તો રાજધારી, ગામધારી અને માલધારી જ હતો. એમાંથી જો શિક્ષણધારી જો કોઈએ બનાવ્યા હોય તો એ અમને પૂજ્ય આઈમાં સોનબાઈમાં એ બનાવ્યા છે. એટલે આજ કહેવું પડે કે સોનલ જે કરે એ સદાય સુખિયા હોય. આવો મઢડે માતને તો પછી આનંદ અનેરો હોય. સોનલ જે કરે એ સદાય સુખિયા હોય. આવો મઢડે માતને તો પછી આનંદ અનેરો હોય. ઘણી જગદંબાઓ જન્મ્યું છે સાહેબ. એક ગીરે 7 જગદંબાઓ જન્મ્યું છે, એક ગીરે 3 જગદંબાઓ જન્મ્યું છે. પણ આપણે ભાગ્યશાળી છીએ કે મઢડાને મઢડા ટીંબો માતનો વિશ્વમાં વિખ્યાત. એક સોનલ અવતરી ત્યાં તો અમારે બીજી બનુ માત. બે જગદંબાઓ અમીર બાપુના ફળિયામાં જન્મ્યું છે બાપ, અને મા રાણબાઈ માને કુખે જન્મ લઈ. અને હું તો ન્યા લગી કહું છે કે સોનલ માને તો કરોડો વંદન છે, બનુ માને કરોડો વંદન છે, પણ એને જન્મ દેનારી જનેતાને કરોડો વંદન સાહેબ મારે કરવા પડે. જય માતાજી, જય સોનલ. અને મઢડા તરફથી, કંચનબામા તરફથી, ગિરીસાપા તરફથી, ભાઈ દાદુભાઈ તરફથી, આશીષભાઈ તરફથી અને આપ સૌને 11, 12, 13ના દિવસે જે આ શતાબ્દી મહોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ એમાં આપ સૌ વધારો એવી હૃદયની પ્રાર્થના. જય માતાજી, જય સોનલ, જય જગદંબા. મારું નામ કાંતિભાઈ રાબા છે, ભાવનગરથી આવું છું. તમામ વર્ણની વાત કરી એટલે આપના માધ્યમથી હું સમાજના 18 વર્ણને એક સંદેશ આપવા જઈ રહ્યો છું કે સમરસતામાં માનનારી અમારી આ માં છે. જગદંબાએ સમગ્ર રાષ્ટ્રની અંદર એક સમરસતાના ભાવ સાથે એવી સરસ મજાની આ કેડી કંડારી 18 વરણ અહીંયા આવે, સમગ્ર જાત આવે, નાત પાત જાત કોઈના ભેદ ન રહે. દરેક સમાજ મને પૂરતો ભાવ આપ્યા કરે અને
એટલો જ સંવેદના અને લાગણી ઝીલ્યા કરે. તો આ હતી આ માની સંવેદના, આ માની લાગણી હતી. આ અવિરત લાગણી માની આ મઢડા ધામે કાયમને માટે અવિરત રહી છે. સમગ્ર સમાજ માટે, એટલે કે ગુજરાત સમાજ હોય કે કોઈ પણ સમાજ, 18 વર્ણ ઉપર માએ કોઈ ધર્માંધતા કે કોઈ અધર્મ વિશે જે કંઈ સમાજની અંદર તૂટતી કડીઓ હતી એને દૂર કરવાના પ્રયાસો કર્યા, અંધશ્રદ્ધામાંથી દૂર કર્યા અને અંધશ્રદ્ધામાંથી દૂર કરી અને શ્રદ્ધાના એ અજવાળા પર સમગ્ર રાષ્ટ્રને, સમગ્ર સમાજને માર્ગ ચીંધ્યો. અને આજે સમગ્ર સમાજ અહીં શ્રદ્ધાથી આવે છે, ભાવનાથી આવે છે અને કંઈક સમાજને માએ સર્વ શ્રેષ્ઠ રાસ્તા ઉપર વાળ્યો છે. એ રાસ્તા પર ચાલવા માટે, સત્યની માર્ગ પર ચાલવા માટે બધા સમાજ આવે છે અને માને પૂરા અથાગ પ્રેમથી ચાહે છે.